સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 1 માં 3 ગુણનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર બોર્ડ એક્ઝામમાં પૂછાય છે। તો ચાલો તે જોઈએ। સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય અને ઉદાહરણ આપીને સમજાવો। 2023 અને 2025 માં બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયો છે। ચલો તો આપણે તેને સારી રીતે સમજી લઈએ। તો સૌપ્રથમ વ્યાખ્યા લખવાની। જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે। તો અહીંયા તમને એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, કડી ચૂનો, તેમાં પાણી નાખવાનું ને ફોડેલો ચૂનો બને। તો સંયોગીકરણની પ્રક્રિયામાં બે પ્રક્રિયકો હોવા જોઈએ। જે ડાબી બાજુ હોય તેને પ્રક્રિયકો કહેવાય, જમણી બાજુ બને તેને નિપજ કહેવાય। તો બે કે તેથી વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને એક જ નિપજ બને છે, કંઈક નવો જ પદાર્થ બને છે, તો આવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ કહેવાય। અહીં ઉદાહરણ તરીકે આપેલું છે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO, એનું સામાન્ય નામ કે તો કડી ચૂનો અને રાસાયણિક નામ કે તો કેલ્શિયમ ઓક્સાઇડ। તેમાં આપણે પાણી એડ કરી દઈએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો તૈયાર થાય છે, એટલે કે CaOH ટ્વાઇસ અને ઉષ્મા મુક્ત થાય છે। હવે કોલસાનું દહન પણ એક સંયોગીકરણની પ્રક્રિયા જ કહેવાય। કાર્બન એટલે કે કોલસાનું જ્યારે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે। એવી જ રીતે પાણીનું નિર્માણ પણ સંયોગીકરણની પ્રક્રિયા જ કહેવાય છે। હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ વચ્ચે પ્રક્રિયા થઈને પાણીનું નિર્માણ થાય છે। હવે તમારે જણાવવાનું છે કમેન્ટમાં કે કેલ્શિયમ ઓક્સાઇડનું સામાન્ય નામ શું થાય? આ પણ બોર્ડ એક્ઝામમાં વારંવાર પૂછાય છે। ચલો તો આની સાથે સંયોગીકરણની પ્રક્રિયા કમ્પ્લીટ થાય છે અને આવા જ આઈએમપી ક્વેશ્ચન જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ જરૂરથી કરજો। થેન્ક યુ।